મિત્રો સેક્શન એની સાથે આપણે પહોંચી ચૂક્યા છીએ 11 થી 15માં ક્રમે, અને 11 થી 15માં ક્રમે તમે તરત જોઈ શકશો કે આપણને ખાલી જગ્યા આપી છે. પેપર સ્ટાઇલના અનુસંધાનમાં આપણે લોકો વાત કરીએ તો આપણને સેક્શન એની અંદરનો જે આપણો ત્રીજો ભાગ છે એ ત્રીજો ભાગ આપણને ખાલી જગ્યાના સ્વરૂપમાં આપેલો છે, અને ખાલી જગ્યામાં પણ આપણને MCQની જેમ ઓપ્શન આપેલા હોય એટલે આપણને અંદાજ લગાવવા થોડો સહેલો પડે. જેમ કે 11માં ક્રમની ઉપર તમે લોકો જે ખાલી જગ્યા જોતા હશો તમે તરત લાઈટ થઈ જશે કે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય એક ખાલી જગ્યા ખાતે આવેલું છે. તો થોડું પહેલાં એ યાદ કરવો જોઈએ કે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી જે છે, ગ્રંથાલય જે છે, એની વિષય વસ્તુ આપણે કયા પ્રકરણમાં ભણી ગયા છીએ? તો એમની જે વિષય વસ્તુ છે એ આપણે લોકો છે 7મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તમને એનું ટાઇટલ પણ ખબર હશે કે ટાઇટલ છે આપણા વારસાનું જતન. એટલે એમાં આપણને એક કોષ્ટક આપેલું છે સંગ્રહાલયોની ભૂમિકા અને તેની જાળવણી નામનો જે આપણો ટોપિક છે એ ટોપિકની અંદર આપણે જોઈએ છીએ કે એની અંદર આપણને અલગ અલગ આપણા જે સંગ્રહાલયો છે ભારતની અંદર એ આપેલા છે. તો હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે? તો તરત જ આપણને લાઈટ થઈ જાય કે હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય છે ક્યાં આવેલું છે? તો કે પાટણમાં આવેલું છે. તો યાદ રાખજો, પરીક્ષાની અંદર પાટણ જવાબ આવશે મિત્રો. એના પછી 12મા ક્રમ ઉપર આપણને આપેલું છે 7મા જ ચેપ્ટરની ખાલી જગ્યા કે દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં ખાલી જગ્યા ખૂબ ઉપયોગી છે. તો આપણે લોકો જો આદર્શની વાત કરીએ, આપણે લોકો મૂલ્યોની વાત કરીએ, પરંપરાઓની વાત કરીએ, સાતત્યપૂર્ણ ભારતીય સંસ્કૃતિના વિકાસની વાત કરીએ તો આ સતત પ્રેરણા આપણને કેમાંથી મળે છે? તો આપણે બધા જાણીએ છીએ બેટા કે વારસાથી મળે છે, અને વારસાની આપણને બધાને વ્યાખ્યા પણ યાદ છે. પહેલા પ્રકરણની અંદર આપણે વારસાની વ્યાખ્યા ભણી ગયા છીએ. વારસો એટલે શું? તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. તો એને સાચવવી તો જરૂરી છે, કારણ કે એમના જ ઉપરથી આપણને આગળના વિકાસની પ્રેરણાઓ છે એ સતત આપણને લોકોને પ્રતિપાદિત થાય છે. એટલે તરત ખબર પડી જાય કે આની અંદર જવાબ શું આવે છે. તો આની અંદર જવાબ આવે છે વારસો. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં આપણને શું ઉપયોગી છે? તો આપણને વારસો ઉપયોગી છે. આ બંને ખાલી જગ્યા આપણને 7મા ચેપ્ટરમાંથી આપેલી છે. એવી જ રીતે તમે નીચે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે 13મા ક્રમ ઉપર જે આપણને ખાલી જગ્યા આપેલી છે એ 11મા પ્રકરણની છે, ભૂગોળની છે. અને 11મા પ્રકરણની અંદર જે આપણને ખાલી જગ્યા આપેલી છે કઈ છે? તો તમે વાંચશો એટલે તરત તમને મગજમાં છે એ જવાબ તરત રમતો થઈ જશે કે સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ કેટલું વધ્યું છે? તો આપણે જાણીએ છીએ કે ઈસવીસન 1947 પછી આપણે લોકો વાત કરીએ તો આપણા ઇરિગેશન સેક્ટર્સમાં એટલે કે સિંચાઈના આપણા જે માધ્યમો છે એમાં બહુ સારો વધારો થયો. અને સિંચાઈના માધ્યમોને કારણે જેમ કે કૂવા છે, ટ્યુબવેલ છે, નહેરો છે, આના કારણે સિંચાઈનું પ્રમાણ દિન પ્રતિદિન વધ્યું. અને એ એટલું વધ્યું છે કે જે કેટલું કહી શકાય તો કે 4 ગણું કહી શકાય. તમે આમ શબ્દ વાંચશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા જવાબ શું આવે છે? તો કે 4 છે, 10 છે અને 5 છે. તો 10 અને 5 તો આપણે ક્યાંય એમાં જોયું જ નથી, એટલે તરત આઈડિયા આવી જાય કે આ છે એમાં 4 જવાબ આવશે. સેમ કન્ડિશન એવી જ રીતે તમે તરત નીચે જોશો તોય તમને ખ્યાલ આવી જશે કે 14મા ક્રમ ઉપર આપણને જે ખાલી જગ્યા આપવામાં આવી છે એ 14મા ક્રમની ખાલી જગ્યા પણ કયા ચેપ્ટરની છે મિત્રો? 14મા ચેપ્ટરની ખાલી જગ્યા પણ 11મા પ્રકરણની છે. એટલે જોયું તમે, ઉપરની જે બે ખાલી જગ્યા છે એ 7મા પ્રકરણની છે. આપણે નમૂનારૂપ આદર્શ પ્રશ્નપત્રની વાત કરીએ તો, અને તરત જ પછી નીચે જે આપણને બે ખાલી જગ્યાઓ આપી છે એ પણ તરત જ કયા ચેપ્ટરની છે? તો કે 11મા પ્રકરણની છે. તો 11મા પ્રકરણની અંદર બહુ ઇઝી ખાલી જગ્યા છે, એકદમ ઇઝી. આપણને સ્ટાર્ટિંગના જે બધા પેરેગ્રાફ છે એમાં જ આ શબ્દ આપણને તમે જોઈ શકશો. જળ સ્ત્રોતો નામનો આપણો ટોપિક છે એની અંદર કે પૃષ્ઠીય જળના અવશોષણથી શું પ્રાપ્ત થાય છે? તો ભાઈ મિત્રો, પૃષ્ઠીય જળનું અવશોષણ, પૃષ્ઠીય જળ કોને કહેવાય? પૃષ્ઠીય જળ આપણને બધાને ખબર છે. પૃષ્ઠીય જળની વ્યાખ્યા શું થાય? પૃષ્ઠીય જળ એટલે સપાટી પર વહેતા જળને આપણે લોકો શું કહીએ છીએ? પૃષ્ઠીય જળ કહીએ છીએ. નદી પૃષ્ઠીય જળનું ઉદાહરણ છે, સરોવરો પૃષ્ઠીય જળનું ઉદાહરણ છે. તો આ પાણી સપાટીની ઉપર છે, તો આ પાણી સપાટીની નીચે પણ જાય છે, એનું અવશોષણ પણ થાય છે, એ પૃથ્વીના પેટાળમાં ખેંચાય પણ છે, અને ફરી પાછું આપણને જે પાણી મળે છે પૃથ્વીના પેટાળની અંદરથી જે પાણી મળે છે એને શું કહી શકાય? એને કહી શકાય ભૂમિગત જળ. તો યાદ રાખવાનું કે પૃષ્ઠીય જળના અવશોષણથી કયું જળ પ્રાપ્ત થાય છે મિત્રો? ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. 14મા ક્રમની આપણી આ ખાલી જગ્યા. અને તરત આપણે નીચે દ્રષ્ટિ આપણે નીચે મૂકીશું, જોશું એટલે ખ્યાલ આવશે કે 15મા ક્રમ ઉપર આપણને જે હવે ખાલી જગ્યા આપવામાં આવી છે એ ખાલી જગ્યા કયા ચેપ્ટરની હશે? થોડો અંદાજ લગાડો. આમ તો આપણે જોઈએ તો તરત ખ્યાલ આવે કે એ ખાલી જગ્યા છે કદાચ 16મા પ્રકરણની હશે, 15મા પ્રકરણની હશે, કારણ કે ઇકોનોમિક્સ સાથે સંકળાયેલી છે. પણ એ મિત્રો 14મા ચેપ્ટરની છે. આપણને બધાને ટાઇટલ યાદ છે 14મા પ્રકરણનું. શું ટાઇટલ છે?
પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. આ જે છે એની અંદર આપણને ખ્યાલ છે આ ખાલી જગ્યા પૂછાશે બેટા. તો ખાલી જગ્યામાં એવું લખ્યું છે કે ખાલી જગ્યા પ્રવૃત્તિ એ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. તમે આમ અર્થકારણ નામનો શબ્દ સાંભળો ને, અર્થકારણ, આર્થિક માળખું, અર્થતંત્ર, એટલે આપણને તરત ખ્યાલ આવે કે એમાં 3 પ્રકારના ક્ષેત્રો હોય: પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્રો. 10મા ધોરણના અંતર્ગત આપણને 3 પ્રકારો આપ્યા છે. અને એની અંદર આપણે જો ત્રીજા પ્રકારની પ્રવૃત્તિની વાત કરીએ જે સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, તો મોટાભાગે ત્રીજા પ્રકારની પ્રવૃત્તિ એટલે શું થાય? તો કે વ્યાપાર થાય. યાદ રાખજો, સંચારતંત્ર, પરિવહન એ નહીં આવે. ત્રીજા પ્રકારની પ્રવૃત્તિ શું આવશે? તો કે વ્યાપાર આવશે. આ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે, બરાબર? તો આવી રીતે 11 થી 15મા ક્રમ ઉપર આપણે લોકો શું જોઈએ છીએ? તો કે 11 થી 15મા ક્રમ ઉપર આપણે જોઈએ છીએ ખાલી જગ્યા.